પેજ નંબર 125 આર્થિક સહાય બોલો કોને રીડ કરવું છે આર્થિક સહાય સરકાર દ્વારા ઉદ્યોગોને સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે જેથી ઊંચા ઉત્પાદન ખર્ચને લીધે જે તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલો કિંમત લાભ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે। સરકાર આ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવા સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન ઉપરાંત વાહન વ્યવહાર, ધિરાણ વગેરે ક્ષેત્રોએ ઉદ્યોગોને સહાયરૂપ થઈ તેઓને સક્ષમ બનાવવાના પ્રયત્નો કરે છે। ચલો તો સેકન્ડ લાઈન અડધેથી અંડરલાઈન કરો। નીચો ઉત્પાદન ખર્ચને લીધે જે તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે બરાબર। તો સ્થાનિક ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે ક્યારે વેચી શકે નીચો ઉત્પાદન ખર્ચ હોય તો સ્થાનિક ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે ક્યારે વેચી શકે ઉત્પાદન ખર્ચ નીચો હોય તો સ્થાનિક ઉદ્યોગો એટલે શું ભારતના ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું પરદેશ ભારતના ઉદ્યોગો વિદેશમાં પોતાની વસ્તુ ક્યારે વેચી શકે કે જો એમનો પોતાનો ભારતના ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ નીચો હોય તો બરાબર। તો નિકાસ વધે તો હુંડિયામણ વધે, નિકાસ વધે તો રોજગારી વધે, રોજગારીને હુંડિયામણ વધારવા માટે નિકાસ વધારવી પડે, નિકાસ વધારવા માટે સ્થાનિક ઉદ્યોગોએ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવું પડે। પણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા ઉદ્યોગોની વસ્તુ કોઈ ખરીદે શું કામ જો એમને સસ્તી પડતી હોય તો જો સ્થાનિક ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ નીચો હોય તો જ આ શક્ય બને બરાબર। પછી એ પછીની લાઈન અડધેથી અંડરલાઈન કરાવો। સરકાર આ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવા સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન ઉપરાંત વાહન વ્યવહાર, ધિરાણ વગેરે ક્ષેત્રોએ ઉદ્યોગોને સહાયરૂપ થઈ તેઓને સક્ષમ બનાવવા પ્રયત્ન કરે છે બરાબર। તો ચાલો સરકાર સ્થાનિક ઉદ્યોગોને કઈ રીતે આર્થિક સહાય પૂરી પાડે છે બરાબર। સરકાર સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન, વાહન વ્યવહાર અને ધિરાણ વગેરે દ્વારા સ્થાનિક ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડે છે। સરકાર સ્થાનિક ઉદ્યોગોને કઈ રીતે આર્થિક સહાય પૂરી પાડે છે સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન, વાહન વ્યવહાર, ધિરાણ વગેરે। સરકાર સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન, વાહન વ્યવહાર અને ધિરાણ દ્વારા સ્થાનિક ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડે છે। આ બધી આર્થિક સહાય શા માટે પૂરી પાડવાની જેથી કરીને સ્થાનિક ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ નીચો આવે। સ્થાનિક ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ નીચો આવે એવું શા માટે કરવાનું જેથી કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાનિક ઉદ્યોગોની વસ્તુ વેચાય। સ્થાનિક ઉદ્યોગોની વસ્તુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાય એ કેમ જરૂરી નિકાસ વધે, નિકાસ વધતા હુંડિયામણ મળે અને રોજગારી વધે બરાબર છે સમજાઈ ગયું। ચલો પછી પાયાની સુવિધાઓ ચલો કોને વાંચવું છે પાયાની સુવિધાઓ વાંચો। પાયાની સુવિધાઓ ઉદ્યોગોના વિકાસ માટેની પાયાની સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, બેંકો, વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને કાબૂમાં રાખી શકે। અહીં એ પણ નોંધનીય બને છે કે પાયાની સુવિધાઓની પ્રાપ્તિને કારણે ઉદ્યોગો તેમના નાણાં, સમય અને પ્રયત્નોને ઘટાડીને ન્યૂનતમ ખર્ચના ધોરણે હાંસલ કરી શકે જેના દ્વારા તેઓ
હરીફાઈમાં સક્ષમ બની રહે અને તેઓને તેમના ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન પૂરું પડે. ચલો ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો. ઉદ્યોગોના વિકાસ માટેની પાયાની સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, પાણી, વીજળી, બેંકો, વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે. બરાબર. ચલો ઉદ્યોગોના વિકાસ માટે કઈ કઈ સગવડો પાયાની ગણાય છે? ઉદ્યોગોના વિકાસ માટે કઈ પાયાની સગવડો જરૂરી છે? ઉદ્યોગોના વિકાસ માટે કઈ કઈ સગવડતાઓ જરૂરી છે? જુઓ, આપણે વડોદરાથી વાપી જઈએ તો વડોદરા, ભરૂચ, અંકલેશ્વર એ બધે જ હાઈવેની બંને બાજુએ ઢગલા બંધ ઉદ્યોગો જોવા મળે. પણ આપણે પાટલીથી વિરમગામ જઈએ, પાટલીથી વિરમગામ ત્યાં આપણને ભાગ્યશ્રી ઉદ્યોગ જોવા મળે. તો પાટલીથી વિરમગામ વચ્ચે ઉદ્યોગોનો વિકાસ કેમ નથી અને વડોદરાથી વાપી વચ્ચે ઉદ્યોગોનો વિકાસ કેમ છે? તો જુઓ, આ બધી સગવડતાઓ, રોડ, રસ્તા ત્યાં સારા છે, પાણીની વ્યવસ્થા સારી છે, વીજળી 24 કલાક છે, બેંકોની બ્રાન્ચ વધારે છે, વીમા કંપનીઓની બ્રાન્ચ વધારે છે, ગટર વ્યવસ્થા એટલે આપણે ઘર પાસે ગટર છે એ નહીં, મોટા પ્લાન્ટ, મોટા કારખાના, એને કચરાના નિકાલની વ્યવસ્થા. તો એ બધી પાયાની સુવિધાઓ જ્યાં હોય ત્યાં જ ઉદ્યોગો સ્થાપવા અનુકૂળ પડે. જો કોઈ આવી સગવડતા ન હોય ત્યાં ઉદ્યોગ સ્થાપવા જાય તો એને આવી સગવડો પોતાની રીતે ઊભી કરવી પડે, તો પછી મૂડીરોકાણ વધી જાય. બરાબર. એટલા માટે જ્યાં પાયાની સગવડતાઓ હોય ત્યાં ઔદ્યોગિક વિકાસ વધારે થાય. જ્યાં પાયાની સગવડતાઓ વધારે હોય ત્યાં ઔદ્યોગિક વિકાસ વધારે થાય. એટલા માટે વિશ્વ બેંકે એક અહેવાલમાં કીધું છે કે જે આંતરમાળખાકીય સુવિધાઓ, પાયાની સુવિધાઓ, આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ જે દેશ 1% ખર્ચ વધારે કરે છે એનો વિકાસ દર 1% વધી જાય. કેમ? કારણ કે લોકોને કામ ધંધો કરવા જ છે. લોકો વધુને વધુ પૈસા કમાવવા માટે વધુને વધુ કામ ધંધો કરવા ઈચ્છે છે. પણ પાયાની સગવડતાઓ વગરના વિસ્તારમાં ઉદ્યોગ નાખવો, ઉદ્યોગમાં રિસ્ક છે જ, પણ પાયાની સગવડતા વગરના વિસ્તારમાં જોખમ વધી જાય છે, રિસ્ક. જ્યારે પાયાની સગવડતા વાળા વિસ્તારમાં રિસ્ક તો એમાંય છે પણ એ ઘટી જાય છે. બરાબર. આપણો પોતાનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ નાખવો પડે, આપણી પોતાની સુએઝ યોજના બનાવવી પડે. તો એ બધાના કારણે મૂડીરોકાણ વધી જાય એટલે એટલા વધારે પૈસા દાવ ઉપર લાગી ગયા. સમજાણો? તો આ કારણે જ્યાં પાયાની સગવડતા વધારે ત્યાં ઉદ્યોગો વધારે, જ્યાં પાયાની સગવડતા વધારે ત્યાં ઉદ્યોગો વધારે. આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું ભારતની મુખ્ય બે સમસ્યા કઈ? ગરીબી અને બેરોજગારી. ગરીબી અને બેરોજગારી દૂર કરવા માટે આર્થિક વિકાસ જરૂરી. આર્થિક વિકાસ થાય તો જ ગરીબી અને બેરોજગારી દૂર થાય. આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું કે ભાઈ આર્થિક વિકાસ કૃષિ ક્ષેત્રમાં થયેલો કે ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલો? ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલો. બરાબર. તો જો ઉદ્યોગો વધે તો આર્થિક વિકાસ થાય અને આર્થિક વિકાસ થાય તો ગરીબી અને બેરોજગારી દૂર થાય. તો પછી ઉદ્યોગોના વિકાસ માટે આંતરમાળખાકીય પાયાની સુવિધાઓ જરૂરી. સમજાઈ ગયો? એટલા માટે પાયાની સુવિધાઓ એ દેશના આર્થિક વિકાસ સાથે સીધી રીતે સંકળાયેલી છે. પાયાની સુવિધાઓ દેશના આર્થિક વિકાસ સાથે સીધી રીતે સંકળાયેલી છે. કેમ? પાયાની સુવિધા વધશે, ઉદ્યોગો વધશે, ઉદ્યોગો વધતા આર્થિક વિકાસ થશે, આર્થિક વિકાસ થતા ગરીબી બેરોજગારી ઘટશે. ચલો પછી વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. ચલો કોને વાંચવું છે?
સમજો. સરકાર વિવિધ ઔદ્યોગિક નીતિની રચના કરી તેમજ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફારો કરી ઉદ્યોગોને મદદ કરે છે. આ ઉપરાંત આયાત નીતિ, નિકાસ નીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, કરવેરા નીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે. તદુપરાંત ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, કંપની એક્ટ, બેન્કિંગ એક્ટ, કોમ્પિટિશન એક્ટ વગેરે કાયદાઓ ઘડીને અયોગ્ય હરીફાઈને અટકાવવાનો પ્રયત્ન કરે છે. તદુપરાંત આઈડીબીઆઈ, એસઆઈડીપીઆઈ, આઈસીઆઈ, આઈએફસીઆઈ, એલઆઈસી, જીઆઈસી વગેરે સંસ્થાઓ ઉદ્યોગોને જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવી છે. એટલું જ નહીં, વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. આમ ઉદ્યોગોને તમામ પાસાઓ તરફથી મદદ અને રક્ષણ પૂરું પાડી તેમનો વિકાસ કરાવવા યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. ચાલો આમાં પેજ નંબર 125 ઉપરની લાસ્ટ લાઈન હળદીથી અંડરલાઈન કરો. આઈડીબીઆઈ, સીડીપી, આઈસીઆઈસીઆઈ, આઈએફસીઆઈ, એલઆઈસી, જીઆઈસી વગેરે સંસ્થાઓ ઉદ્યોગોને જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવી છે. બરાબર. ઉદ્યોગોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે સરકારે કઈ કઈ સંસ્થાઓ રચી છે? ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે કઈ કઈ સંસ્થાઓ રચી છે? ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે કઈ કઈ સંસ્થાઓ રચી છે? હવે જો ટેક્સ્ટબુકના છેલ્લા પાને બધા ફૂલ ફોર્મ આપ્યા છે. બરાબર, કોઈ ન આવડે તો ચાલો આઈડીબીઆઈ નું પૂરું નામ લખો. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આઈડીબીઆઈ નું પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આઈડીબીઆઈ નું પૂરું નામ લખો. આઈડીબીઆઈ નું પૂરું નામ લખો. આઈડીબીઆઈ નું પૂરું નામ લખો. બરાબર. હવે સીડીપી માં એસ એટલે સ્મોલ સ્કેલ તો સ્મોલ. બરાબર. એસ એટલે સ્મોલ સ્કેલ તો સ્મોલ. સીડીપી નું ફૂલ ફોર્મ તો આઈડીબીઆઈ ની આગળ સ્મોલ લગાડી દેવાનો, સ્મોલ સ્કેલ. ચલો એસઆઈડીબીઆઈ એવું એને આપણે ઇન્ડિયામાં બોલતા નથી, આપણે એને સીડીપી બોલીએ છીએ ઇન્ડિયામાં. ચલો એસઆઈડીબીઆઈ નું ફૂલ ફોર્મ સીડીપી નું ફૂલ ફોર્મ એસઆઈડીબીઆઈ નું ફૂલ ફોર્મ. હવે જો આઈસીઆઈસીઆઈ શું એનું ફૂલ ફોર્મ? ઇન્ડસ્ટ્રીયલ ચલો આઈસીઆઈસીઆઈ નું ફૂલ ફોર્મ આઈસીઆઈસીઆઈ નું ફૂલ ફોર્મ ICICI નું ફૂલ ફોર્મ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ICICI નું ફૂલ ફોર્મ IFCI નું ફૂલ ફોર્મ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. IFCI નું ફૂલ ફોર્મ કોર્પોરેશન નહીં, કોર્પોરેશન. IFCI નું ફૂલ ફોર્મ IFCI નું ફૂલ ફોર્મ LIC નું ફૂલ ફોર્મ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. LIC નું ફૂલ ફોર્મ LIC નું ફૂલ ફોર્મ CIC નું ફૂલ ફોર્મ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ. ચલો પછી હવે જો નવો ટોપિક આવે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. સૌથી પહેલા એનો એક કન્સેપ્ટ સમજી લેવા હોય છે. બરાબર.
આ હોય શું એ સમજી લઈએ. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ સેલ્સ બરાબર. તો SEZ સેલ્સ હોય શું એ અને શું કામ હોય એક આપણે સમજી લઈએ. આ કન્સેપ્ટ દુનિયામાં સૌથી પહેલી વાર કયા દેશે યુઝ કર્યો? ચાઇના. વર્લ્ડમાં સૌથી પહેલા ચાઇનાએ આ કન્સેપ્ટ યુઝ કર્યો બરાબર. હવે જો હોય છે શું આપણે સમજી લઈએ. આપણા દેશના આપણે ત્યારે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણે આર્થિક કાયદાઓની વાત કરીએ છીએ બરાબર. તો આપણા દેશના જે કંઈ કાયદાઓ ઘડ્યા છે એ આપણા દેશના હિત માટે ઘડ્યા છે. જે કંઈ કાયદાઓ આર્થિક કાયદાઓ અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણા દેશના જે કંઈ કાયદાઓ ઘડ્યા છે નોકરી ધંધા વ્યવસાય માટેના એ બિઝનેસ લો કોમર્સ લો બધું જ આપણે આપણા દેશના હિત માટે ઘડ્યા છે બરાબર. પણ અમુક કાયદા ઘરમાં પડ્યા હોય બરાબર. કેવી રીતે? તો આપણે અમુક એગ્રીમેન્ટ સાઇન કર્યા હોય, આપણે અમુક મંડળના સભ્ય બન્યા હોય, આપણે અમુક મંડળના સભ્ય બનવું પડ્યું હોય. આપણે જો અમુક લાભ જોતો હોય તો એક મંડળના સભ્યને લાભ મળે. તો આપણે એમાં જેમ કે તમે શીખાય એસએસમાં WTO બરાબર ને, એસએસસીમાં તમે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શીખા તો એમાં આપણે સભ્ય બનીએ તો એના લાભ મળે, પણ સામે એના કાયદાઓનું પાલન કરવું પડે. તો અમુક કાયદા આપણે ફરજિયાત સ્વીકારવા પડે, અમુક કાયદા આપણે એગ્રીમેન્ટ દ્વારા ઊભા કર્યા હોય. કોઈ દેશની હારે આપણે એગ્રીમેન્ટ કરીએ, દુકાન વેચીએ તો આપણને રૂપિયા મળે, પણ દુકાન આપી દેવી પડે ને બરાબર ને. દુકાન વેચીએ આપણે દુકાન વેચી રૂપિયા મળ્યા પણ તમે દુકાન આપવી પડે ને. તો કોઈ દેશ જોડે આપણે એગ્રીમેન્ટ કર્યા, બિઝનેસના એગ્રીમેન્ટ અર્થશાસ્ત્ર બની કોઈ દેશ સાથે આપણે એગ્રીમેન્ટ કર્યા તો આપણને જેમ લાભ થયો એને કંઈ લાભ માટે કર્યો છે ને, તો એવા કાયદા આપણે સ્વીકાર્યા હોય. આવી રીતે એક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઊભું થયું હોય દેશના કાયદાઓનું કે જેને ચેન્જ કરવું એટલું સરળ નથી હોતું. ઘણા બધા એગ્રીમેન્ટ એમાં ક્રોસ થતા હોય. હવે આવા એક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરમાં આપણી સામે કોઈ એવી ચેલેન્જ આવે, થ્રેટ, પડકાર, આપણા આર્થિક વિકાસની સામે કોઈ એવો થ્રેટ, પડકાર આવી જાય, અથવા તો આપણી સામે એવી કોઈ તક આવે, ઓપોર્ચ્યુનિટી બરાબર. આપણી સામે કોઈ જાતની તક ઊભી થાય અથવા તો કોઈ જાતનો પડકાર ઊભો થાય તો એ તકને ઝડપવા માટે અથવા તો એ પડકારનો સામનો કરવા માટે આપણો જ કોઈ કાયદો આપણને નડતો હોય તો આપણા જ અમુક કાયદા હવે જે આપણો આર્થિક વિકાસ કરવો છે, હવે જે રસ્તે આપણે આર્થિક વિકાસ કરવો છે એના માર્ગમાં આપણા બનાવેલા કાયદા નડતા હોય તો એક કંપનીને ભારતમાં મોટા પાયે મૂડીરોકાણ કરવું છે બરાબર. હજારો લોકોને રોજગારી મળે એવો મોટો પ્રોજેક્ટ છે, પણ એને આપણે અમુક કાયદા અનુકૂળ નથી. કોઈ સંજોગોમાં એ કાયદાનો સ્વીકાર કરી શકે એમ નથી, એને બીજે તકલીફ પડે એમ છે. તો આપણે શું કરી શકીએ? આપણે એ કંપની માટે આપણે કાયદા ચેન્જ કરી શકીએ તો બીજા 4 દેશને ફેર પડતો હોય એ તો ન કરી શકી. એનો ઉપાય એટલે SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. આપણા દેશની અંદર કાયદાથી એક એવો આર્થિક વિસ્તાર ઊભો કરવાનો કે જેના કાયદા દેશના સર્વસામાન્ય કાયદા કરતા અલગ છે, જેના કાયદા દેશના સર્વસામાન્ય કાયદા કરતા અલગ છે. એવો એક વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઊભો કરવાનો. તો પછી એના કાયદા કેવા છે? તો કે આપણે જે પડકારનો સામનો કરવા ઈચ્છીએ છીએ અથવા જે તક આવી છે એના માટે ફેવરેબલ રહે એવા છે બરાબર. તો આવી રીતે જે એક વિસ્તાર અલગ કાયદાથી દેશમાં જ ઊભો કરવામાં આવે
તો એને કહેશું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આમાંથી જે લોકો ગાંધીધામ ગયા છે કચ્છમાં, તો ત્યાં કંડલાનું જે ચેકપોસ્ટ છે, કંડલાનો ચેકપોસ્ટ, એનાથી આપણને આગળ જવા દે નહીં. ત્યાં જે કામ ધંધો કરતા હોય એમનું આઈ કાર્ડ હોય તો જ જવા દે. આઈ કાર્ડ વગરના માણસો ગાંધીધામથી કંડલાનો ચેકપોસ્ટ પાસ કરી શકે નહીં. કેમ? તો કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે, ત્યાંના કાયદા જુદા છે. એટલા માટે જે કામ ધંધો કરતા હોય એમને જ એન્ટ્રી, બીજાને એન્ટ્રી નહીં. બરાબર. ગુજરાતમાં આવા 2 SEZ છે, એક કંડલા અને બીજો સુરત. બરાબર. ચાલો તો હવે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે હોય શું. બરાબર ને? હવે આપણે ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજમાં વાંચી. કરો. કોને વાંચવું છે પહેલા? વાંચો. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ખ્યાલ અમલ 1 એપ્રિલ 2000 થી શરૂ થયો. જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ નિકાસ કરવા માટે વાતાવરણ સર્જવું, જેથી દેશની નિકાસ વધે અને દેશના ઉત્પાદક ક્ષેત્રો વિશ્વસનીય બને. ચાલો, પહેલો પેરેગ્રાફમાં બધું જ અંડરલાઈન કરો. ચલો, વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં શું કહે છે? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં શું કહે છે? સ્પેશિયલ એટલે વિશિષ્ટ, ઇકોનોમિક એટલે આર્થિક, ઝોન એટલે વિસ્તાર. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં શું કહે છે? હવે જો ઇકોનોમિક્સ નહીં, ઇકોનોમિક. ચલો, હવે વારંવાર પૂછેલો પ્રશ્ન, SEZ નું પૂરું નામ લખો. જો સ્પેલિંગ ખોટો પડે તો માર્ક નહીં મળે, પણ ગુજરાતી મીડિયમમાં આપણે ઉચ્ચાર લખી શકીએ. બરાબર. ગુજરાતી મીડિયમમાં ઉચ્ચાર લખશો તો પણ માર્ક આપશે. તો સ્પેલિંગ કાં તો સાચો લખવાનો, કાં તો સ્પેલિંગ ને ઉચ્ચાર બંને લખવાના. બરાબર. SEZ નું પૂરું નામ લખો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. SEZ નું પૂરું નામ લખો. તો પછી બીજો એક વારંવાર પૂછેલો પ્રશ્ન, ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારથી શરૂ થયો? એટલે બધું તમે યાદ રાખો, સરસ. પણ આપણે વર્ષ 2000 યાદ રાખવાનું. MCQમાં કે એમાં વર્ષ 2000 લખવું હશે. બરાબર. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારથી શરૂ થયો? 1/4/2000. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારથી શરૂ થયો? ભારતમાં SEZ નો અમલ ક્યારથી શરૂ થયો? ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો અમલ ક્યારથી શરૂ થયો? ફેરવીને ગમે એમ પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. હજી જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનો અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું, જેથી દેશની નિકાસો વધે અને દેશના ઉત્પાદક ક્ષેત્રો વિશ્વ સમકક્ષ બને. બરાબર. તો જે કંઈ મિત્રોને યાદ રહી જાય છે એમણે આ સેમ ટુ સેમ લખી એમાં. બરાબર. પણ અમુક મિત્રોને કદાચ અટપટી ગુજરાતી લેંગ્વેજમાં યાદ ન રહેતું હોય તો એના ચાવીરૂપ શબ્દ કીવર્ડ યાદ રાખી લેવાના. ચાલો, તો આના કીવર્ડ કયા છે? વિદેશી મૂડીરોકાણને આકર્ષવું અને નિકાસો વધે, દેશની નિકાસો વધે. આ 2 કીવર્ડ. બરાબર. તો વિશિષ્ટ આર્થિક વિસ્તારનો મુખ્ય આશય શું છે? આકર્ષવું અને દેશની નિકાસ વધારવી. બરાબર. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો મુખ્ય આશય શું છે? વિદેશી મૂડીરોકાણ આકર્ષવું, દેશની નિકાસ વધારવી. બરાબર.
વિશિષ્ટ આર્થિક વિસ્તારનો મુખ્ય આશય શું છે? સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો મુખ્ય આશય શું છે? વિદેશી મૂડીરોકાણને આકર્ષવું, દેશની નિકાસ વધારવી. SEZ નો મુખ્ય આશય શું છે? ચાલો પછી સેકન્ડ બ્રેક કોને વાંચવો છે? વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવે છે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે. વેરી ગુડ. ચલો હવે સેકન્ડ લાઈન અંડરલાઈન કરો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે. નીચેની લાઈનમાં અંડરલાઈન કરો. FDI ઇઝ ઇક્વલ ટુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ બે શબ્દોને અંડરલાઈન કરો. ચાલો. ભારતનો વિશિષ્ટ આર્થિક વિસ્તાર કયા દેશમાંથી પ્રેરણા લીધેલો છે? ભારતનો વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનમાંથી પ્રેરણા લીધેલો છે. બરાબર. ભારતના વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મોડલ કયા દેશ પર આધારિત છે? ભારતના વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મોડલ ચીન પર આધારિત છે. બરાબર. તો સૌથી પહેલા ચાઇનાએ આવું એક ઇન્વેન્શન કર્યું કે ભાઈ આપણા જ કાયદા આપણને નડતા હોય તો આપણા એક વિસ્તારને કાયદા દ્વારા એવું અસ્તિત્વ આપવું કે જેના કાયદા જુદા અને જે હેતુ છે એ હેતુને અનુકૂળ હોય. ચલો પછી FDI નું પૂરું નામ લખો. સ્પેલિંગમાં ભૂલ થશે, માર્ક નહીં આપે. તો સ્પેલિંગ ને ઉચ્ચાર બંને લખવાના. FDI નું પૂરું નામ લખો. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDI નું પૂરું નામ લખો. ચલો પછી નેક્સ્ટ પેરેગ્રાફ વાંચો. વિશિષ્ટ આર્થિક વિકાસમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે કે જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. ઓકે, વેરી ગુડ. તો હવે જો કરમુક્ત વિસ્તારને અંડરલાઈન કરો. કરમુક્ત વિસ્તાર એટલું અંડરલાઈન કરો. પછી એ જ લાઈનમાં છેલ્લેથી વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જે દેશમાં એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. બરાબર. તો MCQ કે એક વાક્યમાં જવાબમાં પૂછાય કેવો વિસ્તાર કરમુક્ત વિસ્તાર હોય છે? વિશિષ્ટ આર્થિક વિસ્તાર કરમુક્ત વિસ્તાર હોય છે. ટેક્સ ફ્રી કરમુક્ત. કેવો વિસ્તાર કરમુક્ત વિસ્તાર હોય છે? વિશિષ્ટ આર્થિક વિસ્તાર કરમુક્ત વિસ્તાર હોય છે. કેવો વિસ્તાર કરમુક્ત વિસ્તાર હોય છે? વિશિષ્ટ આર્થિક વિસ્તાર કરમુક્ત વિસ્તાર હોય છે. કેવા વિસ્તારના આર્થિક કાયદા દેશના કાયદા કરતા ભિન્ન હોય છે? વિશિષ્ટ આર્થિક વિસ્તારના આર્થિક કાયદા દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. કેવા વિસ્તારના આર્થિક કાયદા દેશના કાયદાથી ભિન્ન હોય છે? જો એટલે આખું છે યાદ રહેતું હોય એટલે કોઈ સવાલ નથી, પણ નિતર કી વર્ષથી કેમ યાદ રખાય તમને મારે શીખવાડવું છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તારના આર્થિક કાયદા દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. કરમુક્ત વિસ્તાર ઉભો કરો એટલે અહીંયા જે કે કન્ઝમ્પશન થાય એના ઉપર GST કે કઈ નહીં બનવું. એટલે આપણા જે કઈ કર હોય એ નહીં, આપણે જેટલા કર સ્પેસિફાઈ કર્યા છે બરાબર 11 દિવસ બજેટ બાદ બેઠું એમાં જેટલા કરની વાત થઈ એમાંથી એક રૂપિયા આપોઆપ લાગુ નહીં પડે ભારતમાં હોવાથી, પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું એક એગ્રીમેન્ટ તૈયાર થયું હશે એની અંદર કદાચ કોઈ કર નહીં ખાવા દે નથી બરાબર. એનું બધું સ્પેશિયલ હશે જુદો દેશ. એ નક્કી કોણ કરે? કેન્દ્ર સરકાર કરે છે. કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર જુઓ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને છૂટ છે, બરાબર. કેન્દ્ર સરકાર આવો વિસ્તાર સ્થાપી શકે, રાજ્ય સરકાર સ્થાપી શકે, કંપની સ્થાપી શકે, વ્યક્તિ સ્થાપી શકે, વિદેશી સંસ્થા પણ સ્થાપી શકે, પણ મંજૂરી માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે, બરાબર. આવું કોઓર્ડિનેશન રાખવું પડે. જો ક્લાસ એ છે કે શીખવાડું છું, બાકી આ તમારા લેવલ કરતાં ઘણું બધું હાઈ લેવલનું કહેવાય. તમારે બધું બીકોમ MBA આવશે. જો આવું કોઓર્ડિનેશન રાખવું પડે, નહીંતર જ્યારે ગવર્મેન્ટ અલગ અલગ હોય, સેન્ટરમાં ગવર્મેન્ટ જુદા પક્ષની હોય અને સ્ટેટમાં ગવર્મેન્ટ જુદા પક્ષની હોય, ત્યારે કોઈ વાર દેશ વિરોધી સેન્સ દબાઈ જાય તો એક સરકાર એમ કે મારે પાકિસ્તાનની કંપનીને ફ્રેશ બનાવી આપવો છે, પછી ત્યારે રસ હથિયાર ઉતરે. દરિયા કિનારે મારે પાકિસ્તાનની સંસ્થા ISI ને મારે ફ્રેશ બનાવી આપવા છે. સ્ટેટ ગવર્મેન્ટ કહે છે મારે આપવું છે પહેલો, તો કેન્દ્ર સરકારની મંજૂરી વગર એમાં થઈ શકે નહીં, બરાબર. કાયદાકીય રીતે જોઈએ તો રાજ્ય સરકાર સ્થાપી શકે, કેન્દ્ર સરકાર સ્થાપી શકે, કંપની સ્થાપી શકે, વ્યક્તિ સ્થાપી શકે, વિદેશી સંસ્થા પણ SEZ શેર સ્થાપી શકે. એટલે કે એ લોકો એની પરમિશન માગી શકે, પરમિશન મળે તો સ્થાપી શકે, પણ કેન્દ્ર સરકારની ફાઇનલ મંજૂરી વગર એને એગ્રીમેન્ટ તૈયાર થાય નહીં, કારણ કે આખરે તો ભારતના બંધારણનો અમલ કરાવવાનો છે. પછી નેક્સ્ટ પેરેગ્રાફ કોને વાંચવું છે? વાંચો. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા અને સુરત ગુજરાત, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. વેરી ગુડ. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે? ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે. ભારતમાં કેટલા SEZ છે? ભારતમાં 8 SEZ છે. ભારતમાં કેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે? ભારતમાં 8 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે? હજી એને પૂછવાનું નથી, હવે પૂછવાનું છે, બરાબર. તો ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે. ગુજરાતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે? કંડલા અને સુરત. ગુજરાતમાં 2 વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે, કંડલા અને સુરત, બરાબર. તો પછી નેક્સ્ટ પેરેગ્રાફ કોને વાંચવો છે? વાંચો. કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારોનું નિર્માણ કરી શકાય છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશેષ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે, બરાબર. તો વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કોણ કરી શકે એવો પ્રશ્ન પૂછાય એક વાક્યમાં જવાબમાં. તો આપણે આટલું યાદ રાખવાનું, ખાનગી વ્યક્તિ, કાયદામાં કંપની પણ વ્યક્તિ ગણાય, આપણે SPCમાં શીખવા. ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, સરકારના પ્રતિનિધિ અને વિદેશી સંસ્થા પણ, બરાબર. ચલો, વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું નિર્માણ કોણ કરી શકે? SEZનું નિર્માણ કોણ કરી શકે? સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું નિર્માણ કોણ કરી શકે? વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું નિર્માણ કોણ કરી શકે? હવે જો, હવે નેક્સ્ટ ટોપિક છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. તો સૌથી પહેલાં તો એનો આપણે કન્સેપ્ટ સમજી લઈએ છે શું, બરાબર. ભારતની મુખ્ય બે સમસ્યાઓ કઈ? ગરીબી અને બેરોજગારી. ગરીબી અને બેરોજગારી દૂર કરવા માટેનો ઉપાય એટલે આર્થિક વિકાસ.
બરાબર. ગરીબી અને બેરોજગારી દૂર કરવાનો ઉપાય આર્થિક વિકાસ. આર્થિક વિકાસ. આર્થિક વિકાસ માટે 3 ક્ષેત્ર છે: કૃષિ, સેવા અને ઉદ્યોગ. તો એમાંથી સેવા તો ઉદ્યોગ ઉપર આધારિત ક્ષેત્ર છે. ઉદ્યોગ વધારે હોય તો જ વધારે સેવા જોઈએ, બરાબર. એટલા માટે એને આપણે તે ગણતા નથી. તો અહીંયા બે કૃષિને ઉદ્યોગ કે જે પોતે ઉત્પાદન કરી શકે છે ઇન્ડિપેન્ડન્ટલી. તો કૃષિ અને ઉદ્યોગમાંથી ઉત્પાદન વધારવું શેમાં શક્ય બને? ઉદ્યોગમાં. જો આપણે ચેપ્ટરની શરૂઆતમાં શીખ્યા કે કૃષિમાં ઉત્પાદન વધારવું અઘરું છે, ઉદ્યોગમાં ઉત્પાદન વધારવું સહેલું છે, બરાબર. હવે જો ઉદ્યોગમાં ઉત્પાદન વધારવું સહેલું છે તો આર્થિક વિકાસ માટે શેનો વિકાસ સહેલો નહીં? ઉદ્યોગોનો વિકાસ. ઉદ્યોગોનો વિકાસ જેટલો વધે એટલો આર્થિક વિકાસ વધે, બરાબર. એમ આટલું તો આપણે બીજા કે સમજાઈ ગયું. હવે ઉદ્યોગો કેટલા પ્રકારના હોય આપણે જોયું, બરાબર. ઉદ્યોગો કેટલા પ્રકારના હોય મૂડીરોકાણની રીતે? 5 છે ક્યાં? બરાબર. હવે આપણે ગરીબી ને બેરોજગારી દૂર કરવાના હેતુ તો ટચુકડા ને અઘરું ઉદ્યોગ એ જેને એમાં એટલો બધો ફાળો આપી શકશે નહીં. આપશે પણ એટલો બધો નહીં, બરાબર. સૌથી વધુ ફાળો કોણ આપશે? ના, વાક્યની સાચી છે, પણ આપણે ઇન્ડાયરેક્ટ કહેવાનું છે આપણે. એટલે તારી વાત ઉપર જાઉં છું પણ તો ઇન્ડાયરેક્ટ કહેવાનું છે. મોટા પાયાના ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપે પણ એને સ્થાપવા માટે અઘરું છે. મોટા પાયાનો ઉદ્યોગ સ્થાપે કોણ? એમાં હજારો કરોડનું મૂડીરોકાણ જોઈએ અને એટલા પૈસા જેની પાસે હોય અથવા તો બેંક લોન લેવાની હિંમત હોય તો પણ પાછું પ્રોફિટમાં કન્વર્ટ થાય ત્યાં સુધી સરકારના કાયદાનો અને કુદરતી આફત, ધરતીકંપનો, સુનામીનો વિશ્વાસ કરવો, કોરોનાનો વિશ્વાસ કરવો એ છે અઘરી બાબત. લોકડાઉન, બરાબર. તો આ બધા સંજોગોમાં મોટા પાયાના ઉદ્યોગ રોજગારી આપવામાં નંબર 1 હોવા છતાં એ ખરેખર રોજગારી એટલી આપી શકે નહીં, વધારી શકે નહીં. રોજગારી વધારી શકે નહીં એટલા પ્રમાણમાં. કેમ? તો કે એમને કોસ્ટ નીચી લાવવી છે. એ માટે એમને શું જોઈએ? ઓટોમેટિક મશીન્સ જોઈએ તો કોસ્ટ નીચી આવે. તો બે રીતે સ્થાપનામાં ટાઈમ ઘણો જાય, મોટો ઉદ્યોગ સ્થાપવામાં ટાઈમ ઘણો જાય. બીજું કે એમાં ઓટોમેટિક મશીન વપરાતા હોવાથી રોજગારી એટલે અપેક્ષા ઉદ્યોગમાં ઘણી ઓછી મળે. તો પછી હવે કોનો વારો આવ્યો? મધ્યમ પાયાના ઉદ્યોગ. મધ્યમ પાયાના ઉદ્યોગમાં ઘણી વધારે મૂડીરોકાણ જોઈએ અને પાછું એ બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે. કઈ ઉત્પાદન પદ્ધતિ કેટલી? 2. કઈ તો મધ્યમ પાયાના ઉદ્યોગો બંને પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે. અમુક ઉદ્યોગો સંપૂર્ણપણે સ્વયં સંચાલિત, બરાબર, મશીન વાપરે. અમુક દરેક મશીનની ઉપર એક ઉપર જેના ઉભા હોય એવું મશીન વાપરે. તો એ બે સંજોગોમાં મધ્યમ પાયાના ઉદ્યોગ એટલી બધી રોજગારીનો સર્જન કરી શકે નહીં. હવે જ્યારે અવલોકનો આવ્યો નાના પાયાનો ઉદ્યોગ, તો હવે જેમ તે કીધું એમ સૌથી વધુ રોજગારી નાના પાયાના ઉદ્યોગ વધારી શકે, વધવી, બરાબર. કેમ તો કે ઓછું મૂડીરોકાણ, બરાબર. ઓછું મૂડીરોકાણ હોવાથી હિંમત થઈ શકે, બરાબર. કદાચ પ્રોજેક્ટ ફેલ જાય તો બરબાદ થઈ જાય, વારો ન આવે, બરાબર. તો ઓછું મૂડીરોકાણ. અને બીજું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અને ત્રીજું સ્થાપનામાં લાગતો ઓછો સમય. એટલે કાયદા કે પરિસ્થિતિ બદલાય એ પહેલાં તો પ્રોફિટ આવવાનું શરૂ થઈ જાય, બરાબર. તો નાના પાયાના ઉદ્યોગ એ ભારતના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કેમ? તો કે એમાં ઓછું મૂડીરોકાણ જોઈએ છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. મશીન તો હોય પરંતુ માણસોથી ચાલતા મશીન હોય. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે અને સ્થાપના પછી શરૂ થવામાં સમય ઓછો લાગે છે, બરાબર.
આ 3 કારણે નાના પાયાના ઉદ્યોગ સૌથી વધુ રોજગારીમાં વધારો કરી શકે. રોજગારી વધે એટલું ગરીબી દૂર થાય, ઉત્પાદન વધે એટલું જીડીપી વધે, જીડીપી વધતા રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધતા આર્થિક વિકાસ થાય. બરાબર? ચાલો, આ રીતે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું ખૂબ મહત્વ છે. સમજાઈ ગયું? હવે ચાલો, કોને વાંચવું છે? વાંચો. નાના પાયાના ઉદ્યોગનું મહત્વ. નાના પાયાના ઉદ્યોગ છેલ્લા 5 દાયકાઓ દરમિયાન ખૂબ જ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારી સર્જન માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગીકરણ કરવા માટે, પછાત વિસ્તારના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવામાં ઉપયોગી છે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગ એ મોટા પાયાના ઉદ્યોગના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી રહ્યા છે. વાસ્તવમાં જે ઉદ્યોગમાં ₹25 લાખથી વધુ અને 5 કરોડથી વધુ મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગને નાના પાયાના ઉદ્યોગ કહે છે. સામાન્ય રીતે આ ઉદ્યોગ 3 પ્રકારના ઉદ્યોગ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ હોવા છતાં તે મોટા ઉદ્યોગને સહાયક ઉદ્યોગ છે. ઓકે, ચાલો, આમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં છેલ્લી લાઈન વધેથી ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. બરાબર? કેવા ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગના પૂરક છે? નાના પાયાના. બરાબર. નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગના પૂરક છે. ચાલો, પછી સેકન્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઈન 25 લાખથી 5 કરોડ. બરાબર? એટલું બરાબર હાઈલાઇટ કરો. નાના પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડી રોકાણ હોય છે? 25 લાખથી 5 કરોડ કીવર્ડ છે. પછી વાક્ય બનાવવાનું આખું. જે ઉદ્યોગમાં 25 લાખથી વધુ 5 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહે છે. કેવા ઉદ્યોગને નાના પાયાના ઉદ્યોગ કહે છે? બરાબર. કીવર્ડ તરીકે 25 લાખથી 5 કરોડ પછી એનું વાક્ય બનાવવાનું. નાના પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડી રોકાણ હોય છે? 25 બરાબર. પછી નેક્સ્ટ લાઈનમાં અંડરલાઈન કરો. સામાન્ય રીતે ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરાબર? કેવા ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? નાના પાયાના ઉદ્યોગો કેવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? જો હજી પણ કોઈનો કન્સેપ્ટ ક્લિયર ન હોય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે યંત્રો વગરનું એવું નહીં. બરાબર? 5 કરોડની ફેક્ટરી નાખી હોય ને યંત્ર ન હોય એવું બને નહીં. પણ યંત્રો વર્કર્સ હોતા હોય. બરાબર? દરેક મશીનની ઉપર એક બબ્બે માણસો કંઈક કામ કરતા હોય. બરાબર? તમે એવી બધી ફેક્ટરી જોઈ હશે. બરાબર? એ કહેવાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. પણ તમે જે ડિસ્કવરીમાં અમુક પ્લાન્ટ જુઓ છો કે બહુ મોટી ફેક્ટરી હોય ને 2 થી 3 જણા ચલાવતા હોય, બાકી બધું આપોઆપ થતું હોય, તો એને કહેવાય મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બરાબર? જો કન્સેપ્ટ શું છે? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? પૈસા ભલે વધારે જોઈએ, માણસો ઓછા જોઈએ. જે દેશોની વસ્તી ઓછી છે એ દેશના એન્જિનિયરોએ આ પદ્ધતિ ગોતેલી છે કે મશીન ભલે મોંઘા મળે, મશીન ભલે મોંઘા આવે, પણ શ્રમિક ઓછા જોઈએ. કારણ કે એ બધા દેશમાં વસ્તી ઓછી છે. એટલા માટે આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? મોંઘા મશીન આવે પણ એમાં માણસો ઓછા જોઈએ. ત્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? માણસો ભલે વધારે જોઈએ, મશીન સસ્તું હોવું જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવાય? એક કન્સેપ્ટ માટે કે માણસો ભલે વધારે જોઈએ પરંતુ મશીનની કિંમત ઓછી હોય તો આપણને પોસાય. એ કહેવાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બરાબર? ચલો, પછી નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ એના બધા જુઓ. આપણે અત્યારે જે અંડરલાઈન કરીને સેક્શન AB માટેના બધું યાદ રાખીએ છીએ. પછી
રિવિઝનમાં આપણે જોશી સાહેબે જે કંઈ સ્વાધ્યાય ઠીક નથી કરાવ્યા એ બધા સ્વાધ્યાય ઠીક કરાવશું, બરાબર? અને એ સમયે આપણે જે કંઈ પોઈન્ટ યાદ રાખતા હતા 11મા ધોરણમાં મુદ્દા, એને મુદ્દા પણ તમને યાદ રખાવડાવશું, બરાબર? ચલો, તો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, એમાં ફર્સ્ટ રોજગારીનું સર્જન. કોને વાંચ્યું છે રોજગારીનું સર્જન? નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતા રહેલી હોય છે, જેનું મુખ્ય કારણ તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તે છે. વર્ષ 1994-95માં નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારીનું સર્જન કર્યું હતું. તે વધીને વર્ષ 2001-02માં 249.33 લાખ થયું અને વર્ષ 2011-12માં તે રણફાળ ભરી 1012.59 લાખ રોજગારી અપાવનાર ક્ષેત્ર બન્યું છે. આમ નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે, જે ભારત જેવા દેશોએ કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે છે તેમના માટે આશીર્વાદરૂપ છે. તો ચાલો તો જો આપણા માટે લેટેસ્ટ માહિતી કઈ છે કે 2011-12, બરાબર? તો 2011-12માં નાના પાયાના ઉદ્યોગોએ કેટલી રોજગારી આપી? 1012.59. બરાબર? તો 1012.59 એવું યાદ રહે તો હાઈ ક્લાસ, પણ એને એ બધું તમને 59 કે 61 એવું નહીં પૂછે, બરાબર? તો આપણે 1000 લાખ યાદ રાખો તો પણ એમસીક્યુમાંથી કેવું ટીક કરું તમારો આઈડિયા આવી જશે તમને, બરાબર? 1100 લાખ કે 1200 લાખ કે 900 લાખ તમને આઈડિયા આવી જશે. ચલો, તો 2011-12માં નાના પાયાના ઉદ્યોગોએ કેટલી રોજગારી આપી હતી? 1012 લાખ, બરાબર? તો 1012 કરોડ એવું પણ એક એમસીક્યુ હશે. 1012 કરોડ એવું પણ એક એમસીક્યુ હશે. તો ભારતની વસ્તી કરતા વધી જાય એટલા માટે 1012 લાખ યાદ રાખવા, બરાબર? ચલો, 2011-12માં નાના પાયાના ઉદ્યોગોએ કેટલી રોજગારી આપી હતી? બરાબર. પછી ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશ માટે કેવા ઉદ્યોગો આશીર્વાદરૂપ છે? ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશ માટે કેવા ઉદ્યોગો આશીર્વાદ